આ પતંગમાં કાનો તો બધે બાંધી જ લીધો હશે, કેમ કે મકર સંક્રાંતિ આવે છે. ઘણા બધા ફેસ્ટિવલ્સ છે ઇન્ડિયામાં. મને એટલા માટે જ ઇન્ડિયા બહુ વધારે જ ગમે છે, કેમ કે સ્કૂલ્સમાં મને યાદ છે હર 1-2 મહિનામાં ફેસ્ટિવલ આવી જાય, કાં સમર વેકેશન આવી જાય, કોઈને કોઈ ફેસ્ટિવલ્સ આવી જાય. છોકરાઓ એટલા માટે એક્સાઇટેડ હોય દિવાળીમાં ફટાકડા ફોડવા માટે, મકર સંક્રાંતિમાં પતંગ ઉડાડવા માટે. તો આજે હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું. સ્પેશિયલી આ ક્વેશ્ચન છે હર એક પેરેન્ટ્સને, કે આપણે જ્યારે કોઈ પણ ફેસ્ટિવલ આવે તો છોકરાઓ માટે ફેસ્ટિવલ મતલબ શું હોય? સેલિબ્રેશન. બધા માટે હવે તો એ જ થઈ ગયું છે. અત્યારે પણ હું જો આ વિડીયો બનાવું છું તો બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલુ છે, પતંગ પણ ઉડે છે, એ બધી વસ્તુ ચાલુ છે. બાય ધ વે, પતંગ પરથી યાદ આવ્યું, જે આ પતંગ મેં તમને જે અત્યારે વિડીયોમાં દેખાડી, તો એની એક થોડી સસ્પેન્સવાળી કહાની છે. પાર્ટ 2માં તમને કહીશ અને નેક્સ્ટ વિડીયોમાં. હા, તો આપણા માટે ફેસ્ટિવલ મતલબ સેલિબ્રેશન. બટ મારો ક્વેશ્ચન તમને એવો છે કે પેરેન્ટ્સ એના છોકરાઓને ક્યારેય એ વસ્તુની વાત કરે છે કે આજે ફેસ્ટિવલ્સ છે શું કામ સેલિબ્રેટ થાય છે? આઈ નો તમે લોકો બધી રીતના તમારા ચાઇલ્ડનું પૂરેપૂરું ધ્યાન રાખો છો, પણ ઘણીવાર આપણે લોકો આ બધી વસ્તુ કરતાં ભૂલી જતા હોય. આપણે આપણી જવાબદારીઓ પૂરી કરવામાં આ બધી વસ્તુથી દૂર જતા રહેતા હોય. ઘણીવાર તો મેં એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, પેરેન્ટ્સને પણ નથી ખબર હોતી. હું કોઈને બ્લેમ નથી કરતો, બરાબર, પણ ખબર હોવી જોઈએ. જેટલું સ્કૂલની અંદર સારા માર્ક્સ લેવું એ છે, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે આ બધી વસ્તુનું નોલેજ હોવું. એ તો તમે એ વસ્તુ સાથે એગ્રી કરતા જ હશો. આપણી ભારતની જે સંસ્કૃતિ છે એના રિલેટેડનો તો આઈડિયા હોવો જ જોઈએ. તો મકર સંક્રાંતિ શું કામ સેલિબ્રેટ કરે છે એ તો કોઈને ખ્યાલ જ નથી. કેટલા લોકોને ખ્યાલ નથી? 90% લોકોને ખ્યાલ નથી, વધારે શાયદ. તો માય ડિયર પેરેન્ટ્સ, પ્લીઝ તમારા ચાઇલ્ડને આ રિલેટેડ પણ વાત કરો. ખાલી ઇંગ્લિશ આવડી જવાથી કોઈ હોશિયાર નથી જતું. ફોન નાની ઉંમરમાં ઓપરેટ કરતાં આવડી જાય છે, યુટ્યુબ ખોલતા આવડી જાય, એનાથી કોઈ વ્યક્તિ હોશિયાર નથી જતું. આ બધી વસ્તુ તેને પછી પણ આવડી જ જવાની છે, પણ જે સંસ્કૃતિ છે ને એ પછી નહીં આવડે. અને એ નાનપણથી હોવી એ તમને વધારે ખ્યાલ છે કે બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. તો મકર સંક્રાંતિ શું કામ સેલિબ્રેટ થાય છે? થોડું ઘણું છે મને ખ્યાલ છે, તમને હું વાત કરું. તો મકર સંક્રાંતિ, મકર મતલબ કે મકર રાશિ, ઝોડિએક સાઇન, એન્ડ સંક્રાંતિ મતલબ ટ્રાન્ઝિશન. સો બેઝિકલી મકર સંક્રાંતિના દિવસમાં જે સન છે એનું ટ્રાન્ઝિશન થાય છે, એનું મૂવમેન્ટ થાય છે મકર રાશિમાં. તો એ વસ્તુ છે ને એ આપણા ઇન્ડિયન કલ્ચરમાં બહુ વધારે ઓસ્પિશિયસ માનવામાં આવે છે, મતલબ કે બહુ સારું માનવામાં આવે છે, પવિત્ર માનવામાં આવે છે. આજના દિવસથી હાર્વેસ્ટિંગ સિઝન સ્ટાર્ટ થાય છે. અલગ અલગ ક્રોપ્સ લાઈક વીટ અને શુગર કેન, બરાબર, આ બધા ક્રોપ્સનું હાર્વેસ્ટિંગ સ્ટાર્ટ થાય છે. ખાલી આ આપણા ગુજરાતમાં અને રાજસ્થાનમાં પતંગ ઉડાડીને એને સેલિબ્રેટ કરે છે, બાકી બીજા અલગ અલગ સ્ટેટ્સની અંદર પણ અલગ અલગ રીતના સેલિબ્રેટ થાય છે. તમિલનાડુમાં પોંગલની જેમ સેલિબ્રેટ થાય છે, પંજાબની અંદર લોહરીની જેમ સેલિબ્રેટ થાય છે. આપણે મકર સંક્રાંતિ મતલબ મ્યુઝિક ચડાવવાનું, અગાસી ઉપર સ્પીકર ચડાવવાના, અમે પણ આ બધી વસ્તુ કરેલી જ છે. પણ આપણા માટે ખાલી આ જ હોવું તો એ થોડી બેઝિકલી મકર સંક્રાંતિના દિવસથી જે દિવસ છે એ લાંબા થઈ જાય છે અને રાત નાની થઈ જાય છે. ધેટ મીન્સ કે ડાર્કનેસ ઉપર આવી જાય છે નોલેજ. ના દિવસમાં દાન દક્ષિણા કરેલું વધારે મહત્ત્વ છે, વધારે ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે. અને એ એટલા માટે કેમ કે આજના દિવસનું કરેલું દાન એ નાથી આપણી લાઈફમાં બહુ પોઝિટિવિટી અને સારા રિઝલ્ટ્સ લઈ આવે, એટલા માટે. અને પતંગ એટલા માટે ઉડાડી છે ટુ એન્જોય એન્ડ ટુ સેલિબ્રેટ ધ ફ્રીડમ. આપણે લાઈફમાં હંમેશા આમ ઉપર જોઈએ. અને બેઝિકલી આખો દિવસ આપણે સનની સામે એક્સપોઝ થઈને રહી તો આપણો વિટામિન ડી અને હેલ્થ આપણી બેટર બને, આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય. તો બેઝિકલી ઘણા બધા રીઝન્સ છે જેનાથી આ મકર સંક્રાંતિને સેલિબ્રેટ કરવામાં આવે છે, બરાબર. તો એઝ અ ટીચર જ્યારે પણ કોઈ પણ હનુમાન જયંતિ કે કોઈ પણ ટાઈપના ફેસ્ટિવલ્સ આવતા હોય તો મારી ટ્રાય એવી હોય કે હું, જો મને ખ્યાલ ના હોય તો હું એના ઉપર બહુ ડીપ રિસર્ચ કરું, ઇવન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવું અને સ્ટુડન્ટ્સને એના રિલેટેડ શેર કરું કે આ ફેસ્ટિવલ આ રીઝનથી સેલિબ્રેટ કરવામાં આવે છે. તો હું તો આ જવાબદારી પૂરી કરું છું મારા સાઈડથી જેટલું થતું એટલી. બીઇંગ અ પેરેન્ટ્સ, તમે આ વસ્તુ કેટલી કરો છો? સી ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેપી મકર સંક્રાંતિ ટુ એવરીવન. અને હા, પતંગ ઉડાડવામાં થોડું ધ્યાન રાખજો.
હેવ અ સેફ મકર સંક્રાંતિ. બાય.